આ ફિમેલ વોર્ડ છે, મહિલાઓનો વોર્ડ. હાઈટ જુઓ, આ હાઈટ છે દવાખાનાની. નવું 1,14,00,000 દવાખાનાની હાઈટ છે. કમસે કમ 6 ફૂટની પણ હાઈટ નથી અહીંયા. અમારું માથું અડી ગયું છે, હવે મારે આમ નમીને જવું પડશે. સૌથી મોટો દુનિયાની 8મી અજાયબી અહીંયા બતાવી છે તમને. આ દુનિયાની 8મી અજાયબી છે અહીંયા. બરડિયા ગામે 1,14,00,000 દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે, નળ કઈ બાજુ છે? દુનિયાના કોઈ ટોયલેટમાં નળ કઈ બાજુ હોય અને ટોયલેટ કઈ બાજુ હોય? અહીંયા આ શું બનાવવાનું છે હજુ નક્કી નથી થયું. સરકારમાંથી નક્કી થશે, મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું છે એનું પછી આપણે ચર્ચા થશે. આ પંખાના કેબલો ખુલ્લા ફરે છે. અહીં પિન છે, એની સ્વિચ ક્યાં છે એ કોઈને ખબર નથી. પાછળ નથી, બહાર હશે કદાચ. આ ખાનામાં શું લગાવવાનું છે? 1,14,00,000 ભ્રષ્ટાચારના દવા. હવે આ નળ છે, ધારો કે ટોયલેટ કેવી રીતે બેસવાનું અને ડોલ કેવી રીતે ભરવાની? આ દુનિયાની 8મી અજાયબી વિસાવદરના સરકારી દવાખાનામાં કરવામાં આવી છે. જે કાંઈ ટેકનિશિયન સ્ટાફ હોય એ આવી બધી વસ્તુનું કામ કરતો હોય, એટલે એના હાથ કેમિકલ વાળા, દવા વાળા કોઈ કરતા હોય, એટલે હાથેથી નળ ખોલવાનો ન હોય. એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો નળ રાખ્યો છે અને એ બહારથી કનેક્શન આપવામાં આવ્યું છે, અંદરથી કશું જ નથી. શું કામ? કેમ કે બાંધકામ થતું હતું ત્યારે ભૂલી ગયા. પછી આ રશિયાની ટેકનોલોજી છે, પાણીના નળની બાજુમાં લાઇટ. આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પિન ભરાવો એટલે આમાં પાણી આવે. કેમ કે સરકારમાં બધા બુદ્ધિ વગરના આઠપાસ બેઠા છે. આ ઇલેક્ટ્રિસિટી કનેક્શન ને પાણીની બાજુમાં શું કામ છે? આમાં એક અમેરિકાની ટેકનોલોજી છે કે હાથ ધોતા હોય તો આમાં તમે આંગળી ભરાઈ શકો, એમાં ના ફાવે આમાં ભરાઈ શકો. અહીંયા હાથ ધોવા માટેનું જ આ બોર્ડ આપેલું છે. આવી ટેકનોલોજી દુનિયામાં ક્યાંય નહીં, અમેરિકા સિવાય બીજે આપણે આ ભારત દેશમાં વિસાવદરના બરડિયામાં છે. બીજે ક્યાંય આ ટેકનોલોજી તમને જોવા નહીં મળે. કેમ કે અહીં કઈ ટેબલ, ખુરશી, કોમ્પ્યુટર, પ્રિન્ટર કઈ છે નહીં, ખાલી હાથ ધોવાનું છે. હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકારથી બહુ તકલીફ પડે છે, મરી જવું છે, તો આમાં આંગળી ભરાઈ શકો. એના માટે અમેરિકન ટેકનોલોજીની વ્યવસ્થા છે. ઘણી બધી સુવિધા વાળું દવાખાનું છે. જો અહીંયા સુવિધા આપેલી છે. આ 1,14,00,000 રૂપિયાનું દૂરથી બતાવો ને, ઝૂમ કરો ક્યાંક, એવું સિસ્ટમ આવડતી હોય એવું કરો ભાઈ. આ ભોબા ટેકનોલોજી છે, જે 1,14,00,000 રૂપિયાનું દવાખાનું બને પછી એની અંદર લગાડવામાં આવે છે. પછી આ છે હેન્ડીકેપ ટોયલેટ, વિકલાંગ વ્યક્તિઓનું ટોયલેટ છે. હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ બેસિન છે. ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો, મારા જેટલો 100 કિલો, અને ઊભું થવાની કોશિશ કરી કે મારાથી ઊભું થવું છે, તો આ ઊભા થઈ ગયા. આ થઈ ગયું ઊભું. હું તો 60 કિલોનો નથી, 80 કિલો. આ વિકલાંગ વ્યક્તિનું સપોર્ટ લેવાની સિસ્ટમ છે. મેં સપોર્ટ લીધો. વિકલાંગને ઘણીવાર પગ ના હોય, એનું શરીર હેવી હોય. હવે આને અડવું નથી, આ તો બહુ મજબૂત હશે એવું માની લઈએ છે. આ છે ઓસ્ટ્રેલિયન ટેકનોલોજીનું. બીજું કે આ બધું તૂટી ગયેલું છે. આ બધું 1,14,00,000 દુનિયાની 9મી અજાયબી છે. હવે અહીંયા પુરુષ માટેનું ટોયલેટ છે, મેલ ટોયલેટ. એનો દરવાજો જોવો જોઈએ. દરવાજો કેવો દેખાય? અહીં લાવો ને, અહીં લાવો. દરવાજાની સાઈઝ જોવો, 1.5 ફૂટનો દરવાજો. મારા કોણીથી એટલા હાથનો દરવાજો. પણ એકચ્યુઅલ દરવાજો કેવડો છે? આ તો મોટો છે. તો આ ઓસ્ટ્રેલિયાની ટેકનોલોજી છે કે આવી રીતે કોઈ ટોયલેટમાં આસાનીથી જાય નહીં, ટોયલેટ ગંદુ ન કરે, એટલે દરવાજો સાંકડો રાખ્યો છે. જાડો માણસ જઈ ન શકે, કેમ કે જાડો માણસ અંદર જાય તો ગંદકી કરે, એટલે એવું ના થાય. એટલે સરકારે ટેકનોલોજી વાપરી છે આ 4 ફૂટનો. અને હવે જો અહીંયા અમારી કોણી સુધી આવે છે. અહીં નીચે બેસીએ તો કોણી સુધી નથી આવતું, સાંકડું થઈ જાય. એટલે કે આમ વી શેપનો દરવાજો બનાવ્યો છે. 1.5 ફૂટ, અહીંથી 1.25 ફૂટ, અને નીચે જતા 1.5 ફૂટનો વી શેપનો દરવાજો છે. આ ટેકનોલોજી વિદેશમાં જોવા મળે છે. આ ચાઇનીઝ ટેકનોલોજી. પાણીનો નિકાલ અહીંથી કરવા માંગો છો કે અહીંથી કરવા માંગો છો, એના 2 ઓપ્શન છે. તમારે પાણી આવે છે એ અહીંથી કાઢવું છે કે અહીંથી નીચેથી કાઢવું છે. પેલી બાજુ કાઢવું હોય તો ઓપ્શન છે આ રીતે.